આપણે મોરૈયાની ખીચડી બનાવીશું. મોરૈયાની ખીચડી બનાવવા માટેના બધા શાકભાજી કટ કરી લીધા છે, પલાળી લીધો છે. કુકરમાં તેલ મૂકીશું. ગરમ થયા બાદ તેમાં જીરું ઉમેરીશું, તેમાં લીમડીના પાંદડા ઉમેરીશું, હળદર ઉમેરીશું, નાખીશું. બાદ ટમેટા નાખીશું, ત્યારબાદ ગાજર નાખીશું, કોબીજ નાખીશું, બટેટું, એ બધા શાકભાજીને મિક્સ કરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર બધું મિક્સ કરીશું. ફ્લેમ પર ગેસ રાખીને કુકરને બંધ કરીને 5 થી 6 સીટી પડવા દઈશું. તો આપણી મોરૈયાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે.